વાત કચ્છની જ કરીએ। કચ્છની પૂર્વ પોલીસે ચાલુ વરસાદ દરમિયાન સરાહનીય કામગીરી કરી। પૂર્વ પોલીસે સામખિયાળી માળિયા હાઈવે બંધ કરાવી દીધો। મોરબીના મચ્છુ ડેમના 32 દરવાજા ખોલવામાં આવતા માર્ગ બંધ કરવામાં આવ્યો। સામખિયાળી માળિયા હાઈવે પર 3 થી વધુ જગ્યા ઉપર પોલીસ કાફલો તૈનાત કરાયો છે। અમદાવાદ, રાજકોટ અને જામનગર જતા તમામ વાહનોને રાધનપુર હાઈવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું। ઇમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા પ્રશાસને અપીલ કરી। કચ્છના લોકોને હવે અમદાવાદ, રાજકોટ કે મોરબી તરફ જવા માટે રાધનપુર તરફથી જવું પડશે। તો કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે આ રસ્તો ડાયવર્ટ કરાયો છે। સંવાદદાતા હર્ષદ ઠાકુર ફોન લાઈન પર જોડાયા છે। હર્ષદ, શું વધુ જાણકારી? ખાસ કરીને વાત કરવામાં આવે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા સામખિયાળી માર્ગ હાઈવે જે છે તે બંધ કરવાની ફરજ પડી છે। ખાસ વાત કરવામાં આવે મોરબીના મચ્છુ ડેમના 32 જેટલા દરવાજા ખોલાતા માર્ગ બંધ કરવાની ફરજ જે છે તે પડી છે। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે માર્ગ જે છે તે ડાયવર્ટ કરવામાં આવ્યું છે। કચ્છથી જે લોકોને પણ અમદાવાદ, રાજકોટ, જામનગર કે મોરબી જવું હશે તો તેઓએ બાયપાસ રાધનપુર હાઈવે વાળો ડાયવર્ઝન છે તેનો ઉપયોગ જે છે તે કરવો પડશે। 36 કલાક માટે આ માર્ગ જે છે તે પૂર્વ કચ્છ પોલીસ દ્વારા બંધ કરી દેવામાં આવ્યું છે। એમરજન્સી સિવાય ઘરની બહાર ન નીકળવા માટે વહીવટી તંત્ર દ્વારા અપીલ જે છે તે કરવામાં આવ્યું છે। હાલ પોલીસની પણ સરાહનીય કામગીરી કહી શકાય। જ્યારે રસ્તાઓ ઉપર મચ્છુ ડેમના દરવાજા ખોલ્યાના પાણી જે છે રસ્તા ઉપર ફરી વળ્યા છે, તેની વચ્ચે પોલીસ પણ જે છે તે લોકોને ત્યાંથી ગાઈડ કરી રહી છે કે તમારે અમદાવાદ જવું હોય કે પછી રાજકોટ જવું હોય તો રાધનપુર વાળો ડાયવર્ઝન યુઝ કરો, ડાયવર્ઝનનો ઉપયોગ કરો। હાલ પણ પોલીસ દ્વારા રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। તમામ લોકોને આસપાસના જે નાના મોટા વાહનો છે તેઓને પણ ના પાડી દેવામાં આવી છે। પાણીના પ્રવાહમાં પોતાનું વાહન ન નાખવા માટે પણ સૂચના જે છે તે કરવામાં આવી રહ્યું છે। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા તમામ લોકોને સૂચન જે છે તે કરવામાં આવી રહ્યું છે। આભાર હર્ષદ માહિતી આપવા માટે। તો જે પ્રમાણે મચ્છુ બે ડેમના દરવાજા ખોલવામાં આવ્યા, જેને લઈ અને સરાહનીય કામગીરી પોલીસે કરી છે। સામખિયાળી માળિયા હાઈવે બંધ કરાવી દીધો છે। મોરબીના મચ્છુ ડેમના 32 દરવાજા ખોલવામાં આવતા માર્ગ બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે કોઈ અનિચ્છનીય ઘટના ન બને